નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારા બીએલઓ દ્વારા તમારું ચૂંટણી કાર્ડનું એસઆરઆઈ કરવામાં આવ્યું છે કે નહીં તે તમે તમારા મોબાઈલ દ્વારા કઈ રીતે ચેક કરશો, તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો તમારા ચૂંટણી કાર્ડનું એસઆરઆઈ થયું છે કે નહીં તે જોવા માટે સૌપ્રથમ તો તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને આ voter.eci.gov.in વેબસાઇટ તમારે ખોલી લેવાની છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। તો આ વેબસાઇટ ખોલશો એટલે તમને તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો હવે તમારું ચૂંટણી કાર્ડનું એસઆરઆઈ થયું છે કે નહીં તે જોવા માટે સૌપ્રથમ તો તમારે લોગિન કરવું પડશે। અને જો તમે આ પોર્ટલ ઉપર પહેલાં આઈડી ન બનાવી હોય તો સાઇનઅપ ઉપર જઈ અને તમારે સૌપ્રથમ તો તમારી આઈડી બનાવવાની છે મોબાઈલ નંબર વડે। તો સૌપ્રથમ તમારે આઈડી બનાવવા માટે સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સાઇનઅપ ઉપર ક્લિક કરશો એટલે તમને સૌપ્રથમ તો મોબાઈલ નંબરનું ઓપ્શન આવી જશે, તેમાં તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને અહીં તમારે જીમેલ આઈડી નાખી દેવાની છે। જો જીમેલ આઈડી હોય તો નાખવાની છે અને ન હોય તો અહીં ઓપ્શનલ છે, એટલે કે તમે નાખો તો પણ ચાલશે અને ન નાખો તો પણ ચાલશે। તેટલી વિગત નાખ્યા બાદ આ જે ચેપ્ટા કોડ જોવા મળશે તે તમારે અહીં નાખી દેવાનો છે અને આ કન્ટિન્યુના ઓપ્શન પર તમારે ક્લિક કરી અને કન્ટિન્યુ કરવાનું છે। જેવું તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું ફર્સ્ટ નેમ નાખવાનો ઓપ્શન આવી જશે અને સેકન્ડ નેમ નાખવાનો ઓપ્શન આવી જશે, ત્યાં તમારે સરનેમ અને નામ નાખી દેવાનું છે। આટલી વિગત નાખ્યા બાદ તમને તમારો પાસવર્ડ માગવામાં આવશે। તમે જે પણ પાસવર્ડ રાખવા માગતા હોય તે પાસવર્ડ તમારે સેટ કરી દેવાનો છે અને કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે જે તમારે મોબાઈલ નંબર નાખ્યો હશે તેમાં ઓટીપી આવશે, તે તમારે તે ખાનામાં ઓટીપી નાખી દેવાનું છે। આટલી વિગત ભર્યા બાદ તમને અહીં લોગિનનું એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં મોબાઈલ નંબર જીમેલ આઈડી અથવા તો ઈપિક નંબર દ્વારા તમને લોગિન કરવાનું ઓપ્શન જોવા મળશે અને અહીં તમને ચેપ્ટા કોડ નાખવાનું ઓપ્શન જોવા મળશે। તો સૌપ્રથમ તો આપણે જે લોગિન કરતી વખતે હમણાં નંબર નાખ્યો હોય તે નંબર તમારે આ ખાનામાં નાખી દેવાનો છે, આ ચેપ્ટા કોડ આ ખાનામાં નાખી દેવાનો છે અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલમાં તમારે ઓટીપી મેળવી લેવાનો છે। તમારા મોબાઈલમાં જે ઓટીપી આવ્યો હોય તે આ ખાનામાં નાખી દેવાનો છે અને અહીં વેરિફિકેશન એન્ડ લોગિનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી અને તમારે લોગિન કરી લેવાનું છે। જેવું તમે વેરિફિકેશન એન્ડ લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો આપણું એસઆરઆઈ થયું છે કે નહીં તે જોવા માટે સૌપ્રથમ તો અહીં ફિલ એન્રોલમેન્ટ ફોર્મ તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં એસઆરઆઈનું જે ઓનલાઈન પોર્ટલ છે તે જોવા મળશે અને અહીં આપણને રાજ્ય સિલેક્ટ કરવાનું ઓપ્શન જોવા મળશે। તો તમે જે પણ રાજ્યનું એસઆરઆઈ થયું છે કે નહીં તે જોવા માગતા હોય તેના રાજ્ય ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને જેવું તેના ઉપર સિલેક્ટ કરશો એટલે અહીં તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે, તેમાં તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે અને અહીં સર્ચનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખી અને સર્ચના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીં તમને લખેલું હશે કે યોર ફોર્મ હેઝ બીન ઓલરેડી સબમિટેડ, મોબાઈલ નંબર લખેલો હશે, ત્યાં તમારે જે પણ નંબર દ્વારા સબમિટ કરવામાં આવ્યું હશે તમારો નંબર તે જોવા મળશે અને અહીં ફોર મોર ડિટેલ ફોર કોન્ટેક્ટ યોર બીએલઓ એટલે કે અહીં તમને લખેલું હશે કે યોર ફોર્મ ઓલરેડી સબમિટેડ, એટલે કે તમારું એસઆરઆઈ ફોર્મ સબમિટ થઈ ગયું છે અને બીએલઓ દ્વારા સબમિટ કરવામાં આવ્યું છે। તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે ચેક કરી શકશો કે તમારું એસઆરઆઈ થયું છે કે નહીં। અને જો તમારું એસઆરઆઈ ન થયું તો તે ઓનલાઈન તમારા મોબાઈલ દ્વારા જાતે કઈ રીતે કરવું તેનો પણ વિડીયો અગાઉ મેં મૂકેલો છે, તે જોઈ લેવા વિનંતી। અને જો તમારા ચૂંટણી કાર્ડનું તમારા બીએલઓ દ્વારા એસઆરઆઈ નહીં કરવામાં આવ્યું હોય તો અહીં દર્શાવવામાં આવેલ વિગતો તમારે ભરવાનું ઓપ્શન આવી જશે। તો તમે તે વિગતો ભરી અને તમારા જાતે જ એસઆરઆઈ કરી શકો છો, જેનો વિડીયો મેં અગાઉ મૂકેલો છે। તો તે વિડીયો દ્વારા પણ તમે જોઈ શકશો અને તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તો તમે જાતે જ એસઆરઆઈ કરી શકશો। હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચે। આભાર।